નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થ વિરાણી. આપણે છીએ હળવદનું ઐતિહાસિક સામંતર સરોવર કે જ્યાં અહીંયા કને કરોડો રૂપિયાના ખર્ચે તળાવને બુરી અને બગીચો બનાવવાનું જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અને તમે આ જોઈ રહ્યા છો, આપણે ઘટનાસ્થળ ઉપર છીએ. ત્યાં આ જે તળાવ છે ઐતિહાસિક, અને તળાવની ફરતે જે અત્યારે માટી નાખી અને જે તળાવને બુરી અને જે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા કને બગીચો બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. હવે મિત્રો, સવાલ આમાં એ થઈ રહ્યો છે કે આપણી પાસે હળવદ નગરપાલિકા સંચાલિત બગીચાઓ છે. 3 રસ્તે ત્રિકોણબાગ તરીકે ઓળખાય છે બગીચો છે. હળવદના માધાપર વિસ્તારમાં બગીચો છે. તો આ બગીચાઓ હળવદના છે, તો એ બગીચાની જાળવણી કરવા માટે તો તંત્ર નિષ્ફળ રહ્યું છે. એમાં તો બધું ધૂળ ખાતું હોય, એમાં બાંકડા હાજર ન હોય, તો લોકો બગીચાને આનંદ માણવા માટે ક્યાં જાય? તો બગીચા બનાવવાનો અર્થ શું? એ બગીચા ધૂળ ખાતા હોય ત્યારે તળાવને બુરી ને આ કરોડો રૂપિયા વેડફી નાખવાનો શું અર્થ? મૂળ તો આવી રીતે નવું જૂનું કરીને પૈસા પાસ કરવાનો જ ઉદ્દેશ્ય બધા નેતાઓનો અધિકારીનો છે. તો લોકોમાં પણ આ ચર્ચાઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ લોકો દ્વારા ટીકાઓ થઈ રહી છે કે તળાવને બુરીના બગીચાનો જે ટ્રેન્ડ અત્યારે લોકોમાં ખાસ ચર્ચામાં છે. અને ખાસ તો નગરપાલિકાની ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે. હવે ગણતરીનો સમય એને બાકી રહ્યો છે, ત્યારે અત્યાર સુધી ભાજપ સંચાલિત નગરપાલિકાની બોડી હતી. હવે પછી કેવી બોડી આવશે, હવે લોકો કોને ચૂંટશે, કેવા નેતાને ચૂંટશે, એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હવે લોકોને પણ એક સાવધાન થઈ જવું જોઈએ કે હળવદનું શું તકલીફો છે, હળવદના રોડ કેવા છે, પાણીની સુવિધાઓ, ગટરની સુવિધાઓ કેવી છે, લોકોને ખબર છે. અને તળાવને બુરીને આવી રીતે આ બગીચા બનાવી નાખવાના, તો શું કરવાનું આવી રીતે? શું તળાવને ઐતિહાસિક તળાવ, આપણું વર્ષો જૂનું તળાવ કે આ જે 500 વીઘા જેટલું આજે એરિયામાં અંદાજિત જેટલું આ તળાવ હશે આપણું, એ ઐતિહાસિક તળાવને બુરીના આવી રીતે બગીચા કરોડો રૂપિયાના ખર્ચે વેડફી નાખવાના. આ લોકોના જ પૈસામાં બગડી રહ્યા છે. એવું નથી કે નગરપાલિકાના પૈસા એ સરકારમાંથી આવશે, એ ગ્રાન્ટના પૈસા લોકોના જ પૈસા છે, એ જ પૈસામાં બગડી રહ્યા છે. તો આવી રીતે શું પૈસાનો બગાડીને પૈસા વેડફી નાખવાના? આ શું અર્થ આવી રીતે બગીચા બનાવવાનો? હળવદના રોડ કેવા છે, અને રોડ માટે જે અત્યારે નવા રોડ માટે 15 કરોડ રૂપિયા જે મંજૂર કરવામાં આવેલા છે, તો રોડ ક્યારે બનશે એના તો કોઈ હજી ઠેકાણા નથી. હળવદની કેટલાક વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. અને ઉનાળામાં પાણીની કેવડી મોટી સમસ્યા હોય, પાણીનો પ્રશ્ન હોય, તો પાણી પહોંચાડવામાં પણ નગરપાલિકા નિષ્ફળ રહી છે. અને અત્યારે જે નગરપાલિકા મેસેજ કરી દીધા કે તમારો વેરો બાકી હોય તો એ ભરી જવો, તો નગરપાલિકા સુવિધા તો આપતી નથી, તો વેરા ભરવાના મેસેજ કરે છે. એમાં તો નગરપાલિકા વાંય નથી રહેતી. તો આપણે નગરપાલિકા બોડીમાં જે નેતાઓ ચૂંટાય છે, તો એને નેતાઓ પણ શું કરે છે? નેતાઓ પાસે આપણે શું અપેક્ષા રાખવાની હોય? પહેલાંના રાજા કેવા હતા, અત્યારના રાજા કેવા છે? નેતાઓ પાસે જે સમસ્યા લઈને લોકો જતા હોય, તો એ સમસ્યા સોલ્વ થાય છે કે કેમ? કે સમસ્યા પૂરતી ખાલી રજૂઆત રહી જાય છે, અને યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. ખાલી નગરપાલિકાના પૈસા જ વ્યર્થ જાય છે. નગરપાલિકા તો દેવામાં છે, નથી લાઇટોના કાંઈ ઠેકાણા. લાઇટો હરખી રીતે ચાલુ નથી કરી શકતા મિત્રો. લાઇટોમાં જે સ્તંભ બનાવે તો નીચે સિમેન્ટ નાખીને ફાઉન્ડેશન મજબૂત કર્યું, તો બીજા તો બાકી છે. પૂરેપૂરી લાઇટો ચાલુ નથી. તો પ્રશ્ન તો ઘણા બધા છે નગરપાલિકા માટે. આપણે પ્રશ્ન ગોતવા જઈએ તો થાકી જઈએ આપણે, એટલા બધા પ્રશ્નો છે. તો ખાસ આ વિષય ઉપર આપણે લાઈવ થયા હતા મિત્રો, કે તળાવને પૂરીને ઐતિહાસિક નગરીને આપણે બગીચા બનાવીને શું અર્થ, આ વિષય ઉપર આપણે લાઈવ થયા હતા. જૂના નગરપાલિકાના બગીચા એને જાળવણી કરતા નથી, ને આ બધા ઐતિહાસિક કરોડો રૂપિયાનો આપણે ધુમાડો કરીએ છીએ. લોકો પણ કંઈ બોલતા નથી, લોકો પણ તમાશો જુએ છે. આભાર મિત્રો.